રાજકોટમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ અને સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 21 ડિસેમ્બર રવિવારના રોજ વહાલુડીના વિવાહ 8નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પિતાની છત્રછાયા ગુમાવનાર 25 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ સેવા યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે વર્ષાબેન આદ્રોચા, નીપાબેન કાલરિયા અને કોષાબેન મહેતાએ દીકરીઓના માતા પિતા બની જવાબદારી ઉપાડી છે. વર્ષા કિરીટભાઈ આદ્રોચા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વહાલુડીના વિવાહ 8 જાજરમાન લગ્ન ઉત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે અમે 3 બહેનપણીઓ તેમાં યજમાન બન્યા છીએ. એમાં અમે ઈશ્વરને આભારી માનીએ છીએ કે અમને આ સદકાર્ય કરવાનું સૌભાગ્ય મળ્યું. અમે વહાલુડીના વિવાહમાં સ્ટાર્ટિંગથી જોડાયેલા છીએ. 2-3 વર્ષથી અમે જોયું ત્યારે અમને મનમાં એવું થયું કે આવું સારું કાર્ય થતું હોય તો આપણે આમાં સહભાગી થવું જોઈએ. અમે 2-3 વર્ષથી ટ્રાય કરતા હતા, પણ દર વર્ષે યજમાન કોઈ બની જતું હતું. એટલે લાસ્ટ ટાઈમ અમે હજી કોઈનું ડિક્લેર ન થયું ત્યાં અમે મુકેશભાઈને વાત કરી અને અમે 3 બહેનપણીઓ નક્કી કરીને આમાં યજમાન પદ સ્વીકાર્યું. અમે વહાલુડીના વિવાહમાં પહેલેથી જોડાયેલા છીએ. દીકરીને હર્ષ ઉલ્લાસ સાથે અમે બધી રીતે બધી રસમ કરીએ છીએ. મહેંદી રસમ, માંડવો, દીકરીને 225 થી વધુ આઈટમનો કરિયાવર આપીએ છીએ. દીકરીઓ એટલી ખુશ થઈને જાય છે કે અમને આનંદ અનુભવાય છે કે આપણે જ્યારે એક દીકરીના લગ્ન કરવા હોય ત્યારે એટલું ટફ છે, અને અમે આ 25 દીકરીઓના લગ્ન કરીએ છીએ એ અમારું સદભાગ્ય છે. અને આ માતા પિતા વિહોણી દીકરી છે. દરેક મા બાપની એવી ઈચ્છા હોય છે કે મારા દીકરીના લગ્ન બહુ સરસ રીતે જાજરમાન રીતે થાય, પણ કમનસીબે દીકરીને કોઈને માં નથી હોતી, કોઈને પિતા નથી હોતા, તો એ દીકરીનું સપનું અધૂરું ન રહે એનું સપનું સાકાર કરવા માટે અમે આ પ્રસંગ કરીએ છીએ. અમે પેલું વહાલુડીના વિવાહમાં એક દીકરીને કન્યાદાન કરેલું હતું, તે પોરબંદર સાસરે છે. અમે હજી એની સાથે લાઈવ કોન્ટેક્ટમાં છીએ. દર વર્ષે રાખડી મોકલીએ છીએ. અમારી ઘરે રાજકોટ આવે ત્યારે અમારી ઘરે આવે છે. અમે લાઈવ કોન્ટેક્ટમાં, એના સુખ દુઃખમાં બધામાં અમે સાથે ઉભા રહીએ છીએ. એવું નથી કે અમે લગ્ન કરી દીધા એટલે પૂરું થઈ ગયું. દીકરીને કોઈ સુખ હોય, દુઃખ હોય, ગમે ત્યારે એ આવે તો અમે એને આવકારો આપીએ છીએ, એના સુખ દુઃખમાં ભાગ લઈએ છીએ. નીપા રાજેશભાઈ કાલરિયા, અમે 3 બહેનપણી વહાલુડીના વિવાહમાં સહભાગી બન્યા છીએ. દરેક દીકરીને પોતાના લગ્ન સમયે પરિવારજનોનો સહારો જોઈતો હોય છે. વહાલુડીના વિવાહ દ્વારા અમે આ સહારો બનવાનો પ્રયાસ કર્યો છે, જેથી કોઈ દીકરીને લગ્ન સમયે એકલતા ન અનુભવે. આવી દીકરીઓના લગ્ન સમયે સૌથી મોટી ચિંતા આર્થિક અને ભાવાત્મક હોય છે. અમે આ કાર્યક્રમ દ્વારા 25 દીકરીઓને લગ્નના સહયોગ આપીને તેમને સન્માન, સુરક્ષા અને ખુશી આપવાનો પ્રયાસ કર્યો છે. અમને અત્યારે એટલી બધી લાગણી છે કે મારી દીકરી ગયા વર્ષે લગ્ન કર્યા એવો જ અમને અત્યારે આનંદ અને ઉલ્લાસ અત્યારે એવો જ છે. અને અત્યારથી એમ થાય છે કે આ 25 દીકરીઓની વિદાય થવાની છે, એટલે એના માટે થઈને અમને અત્યારથી એમ થાય છે કે 25 દીકરીઓ વહી જશે સાસરે. કોષાબેન સુનિલભાઈ મહેતા, હું 8 વર્ષથી વહાલુડીના વિવાહ સાથે સંકળાયેલી છું. અમને પહેલા વર્ષથી એવું થતું હતું કે અમારે કરવું છે, પણ એવરી યર કોઈ ને કોઈ દાતા ઊભા હતા. એટલે કદાચ અમારું પેલું નહીં હોય. આજે 8મા વર્ષે અમે 3 ફ્રેન્ડે નક્કી કર્યું હતું 7મા વર્ષે કે અમારે આ કરવું છે, ને અમે અમારી 3 ફ્રેન્ડની યુનિટી એવી છે કે કોઈ આનાકાની વગર 3નું એક જ મંતવ્ય કે આ ઓકે ચલો કરી નાખીએ. અને દીકરીઓનું જ્યારે આ દીકરીઓ સાથે અત્યારે અમે કનેક્ટ રહીએ તો અમને ખૂબ મજા આવે છે. આ પહેલા 89 દીકરીઓનું કર્યું છે. દરેક વર્ષનો માહોલ અલગ અલગ લેવલ બેસ્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ કે દરેક દીકરીને કેમ અમે પેલું કરી શકીએ. અમે અમારી દીકરીઓનું જે રીતે કરીએ છીએ એટલા સરસ જાજરમાન લગ્ન કરવા માંગીએ છીએ ને એવા જ કરશું. દીકરીઓને ક્યાંય કોઈ વસ્તુની ખામી ના રહે એનું અમે અત્યંત ઝીણવટથી ધ્યાન આપીએ છીએ. દીકરીઓને 100 થી 55 સુધીની દરેક વસ્તુ આપીએ છીએ. 89 દીકરીઓનું અત્યાર સુધી થયું છે. દરેક દીકરી પણ આમાં હાજર રહે છે અને એનો ફાળો આપવા, મતલબ કે એનું એ દિવસે અમે એને હસબન્ડ સાથે આમંત્રિત કરેલી હોય છે. દીકરી આપણા ઘરે આવે અને આપણે કાંઈક એને આપીએ એમ એને અમારા તરફથી ગિફ્ટ આપીએ છીએ અને એ દીકરીઓનું આગમન પણ કરીએ છીએ. આ દીકરીઓના મોઢા ઉપર એક સ્માઇલ રહે, એક ખુશી રહે. દરેક દીકરી પોતાનું નસીબ લઈને આવી છે ને એનું કદાચ અમારા સાથે સંકળાયેલું છે, એટલે અમે લેવલ બેસ્ટ એવો ટ્રાય કરીએ છીએ કે અમે દીકરીઓને ખૂબ સરસ રીતે આનંદથી આ મેરેજ કરશું. આમ રાજકોટના આંગણે મૈત્રી અને સેવાનો ત્રિવેણી સંગમ રચાયો છે, જ્યાં 3 સખીઓએ સાથે મળીને 25 દીકરીઓના જીવનમાં ખુશીના રંગ પૂર્યા છે.